મમ્મી, આવું બધું કરવાની શું જરૂર છે ઘરમાં? શું કર્યું? શું નથી કર્યું? હા, મોટા ભાઈને ચડાવ્યા છે. આના સિવાય બીજું કઈ કામ ધંધો નથી તમને? અચ્છા, તો એ વાતની તકલીફ છે કે મેં મારા ભોળા દીકરાને શું કામ ચઢાવ્યો એમ ને? એટલે કે એની કાન ભંભેણી શું કામ કરી એમ ને? હા, ના ના, મેં કાન ભંભેણી કરી જ નથી. મેં તો એને સાચો રસ્તો બતાવ્યો. હા, મારા દીકરાને કહ્યું કે તું જે આ ખોટા વ્યક્તિઓમાં ફસાયો છે ને એમાંથી બહાર નીકળ દીકરા. કારણ કે હા, દુનિયાના ચાલાક વ્યક્તિઓ જેટલી ચાલાકી એનામાં નથી ને. ત્યાં છે સમસ્યા. તું અને મીરા કમાવ છો છતાંય આદિના રૂપિયા જોઈએ છે. હા, આદિએ તમારા લોકોને પાળવવાની ગધેડી પકડી છે કે તું મીરા મન ફાવે ત્યારે મન ફાવે એવા રૂપિયા માંગો અને એ આપે, અને મારા દીકરાને તમે ઇમોશનલ રીતે એમ એને સંડોવાની કોશિશ કરો ને કે ભાઈ મારી પાસે રૂપિયા નથી, આવી તકલીફ છે, ફલાણું છે, ઢીકણું છે. હા તો સંડોવ્ય જ ને. અને આમ પણ એ મોટા ભાઈની પાસે જે કંઈ પણ રૂપિયા પડ્યા રહે છે એનું શું કરશે? એ કર્મચારીઓને દાન પુણ્ય કરી દેશે. કોઈ આવશે પગાર માંગવા માટે તો 5,000 રૂપિયા વધારે આપશે. એના કરતાં તો સારું છે ને કે મારી પાસે રહે. કોઈને કઈ નથી આપ્યા, કેવી વાત કરે છે તું? હો મોટા ભાઈ, ખબર છે અમને. આ ક્યાં ક્યાં કેટલા કેટલા રૂપિયા ઉડાડતા ફરો છો ને, બધી માહિતીઓ આવે છે અમારી પાસે. હું રૂપિયા ઉડાડું છું? હા તો આ જેને જરૂરિયાત હોય કે ના હોય, આટલું બધું દાન પુણ્ય કરવાની જરૂર શું છે? હે એનો પ્રોબ્લેમ છે, હે એની સમસ્યા છે. એ કમાય છે, એના રૂપિયા એને જ્યાં વાપરવા હોય ત્યાં વાપરે. એના રૂપિયા ઉપર પાબંદી લગાવવાવાળા તમે કોણ? તો પછી મમ્મી તમે કોણ? એના રૂપિયા એ અમને આપતા હોય તો પાબંદી તમે શું કામ લગાવો છો? એની માં છું. મને મારા દીકરાના ભવિષ્યની ચિંતા છે. કારણ કે તમે લોકો ચાલાકીથી મારા આ ભોળા દીકરા પાસેથી રૂપિયા લઈ લો છો અને રૂપિયા આપવાના બંધ કર્યા એટલે તરત જ તમે તમારા રંગ બતાવ્યા ને. બતાવે જ ને. આવી રીતે કોણ કરે? હા, તમે જો મોટા ભાઈના મમ્મી હોય તો હું પણ એમનો નાનો ભાઈ છું. એટલે મોટા ભાઈ, હા તમે પૈસા આપો છો ને એ તમારી ફરજમાં આવે છે. બાકી અહીંયા છે ને કોઈ સેવા નથી કરતા મારી. કોઈ ફરજમાં નથી આવતો. આવે જ ને. કેમ? શું કામ? વડીલ છે અને વડીલ. તારી ફરજ ક્યાં છે? આ ઘરમાં તું પણ રહે છે તો તારે પણ મદદ કરવી જોઈએ. મમ્મીના હાથમાં રૂપિયા આપ્યા છે ક્યારે? મારો ધંધો સેટ થશે એટલે આપીશ. બધું થઈ ગયું છે. સેટ થશે એટલે એમને રૂપિયા નથી વપરાતા. અને જો સેટ જ ના થયો હોય તો પછી આપણે આપણા હાથમાં જેટલા રૂપિયા હોય ને એ પ્રમાણે ચલાય. ખોટા ખર્ચા ન કરાય. એટલે તું જે દેખાડો કરી રહ્યો છે ને એ બંધ કરી દે ને તો વધારે સારું. નહીતર જેને શાનથી સમજાવતા આવડે ને એની શાન ઠેકાણે લાવતા પણ મને બરાબર આવડે છે. જો મમ્મી, હા તમે છે ને આવી બધી વાતો કરીને મારી પાસે બોલાવવા માંગો છો. શું? ખબર છે કે ગુસ્સામાં આવીને હું કંઈ પણ બોલી જાઉં. બાકી મમ્મી, મને પણ ખબર છે આખરે હું પણ તમારો જ દીકરો છું. ક્યાં કઈ જગ્યાએ કેટલું બોલવું અને કેટલું નહીં ને બધી જ ખબર છે મને. હા, ખબર છે ને. મા અને મોટા ભાઈનું અપમાન કરતા તો તને સારી રીતે આવડે છે. અને રૂપિયા ન આપ્યા તો ગાંગો વાંગો થઈ ગયો. પણ હવે રૂપિયા આપશે પણ નહીં. હા, તો કંઈ વાંધો નહીં. હવે જ્યારે ખબર પડી જ ગઈ છે તો કહી દઉં, મારી પાસે રૂપિયા પડ્યા છે. મારે શું કરવું અને શું નહીં ને બધી જ ખબર છે મને. એક પણ રૂપિયો હું પણ તમને આપવાનો નથી, યાદ રાખજો. જોયું બેટા, તું કહેતો હતો ને હા નાનો છે, ભોળો છે. જોયું, આ લોકો માત્ર ને માત્ર રૂપિયાના સગા છે. માણસ સાથે કે માણસ સાથે કોઈ લેવા દેવા જ નથી આ લોકોને. જુઓ કાળુભાઈ, હા મેં તમારા પૈસા મતલબમાં મેં તો ક્યાં લીધા હતા? હા, બધા પૈસા મારા પાર્ટનરે લીધા હતા અને એ ભાગી ગયો છે. તો તમે મને શું કામ પકડીને લાવ્યા છો અહીંયા? તું હાથમાં આવ્યો તને જ પકડીને આવે ભાઈ. તારા પાર્ટનરને ગોતવા અમે કઈ નવરા છીએ? આ જોતો નથી આ 3-4 માણસોને હાસવીને બેઠો. એ બધાના પેટ્રોલના ખર્ચા, માવાના ખર્ચા, હાંજે તું બધાય ખર્ચા પછી ના પોહાય. હા, હું સમજી શકું છું પણ તમે મારી વાત માનો. હું તમારા પૈસા ધીમે ધીમે આપી શકીશ. અત્યારે ધંધામાં પણ કંઈ નથી અને બીજા લેણદારોના રૂપિયા પણ ચૂકવવાના છે.
મારી પાસે અત્યારે વધારે રૂપિયા નથી એટલે હું આપી નહીં શકું. સમજો તમે. ઈ ભાઈ મારે કઈ નથી સમજવું બરોબર. અહીં કઈ ધર્મશાળા નથી આખી બરોબર કે ધીરે ધીરે કે તું 5-50 નું દાન કરે એમ તું કે એમ થોડું કાલે. એ પહેલા પૈસા લેતા પહેલા વિચારવું હતું ને. હા જુઓ, પૈસા લેતા પહેલા વિચારવાની જરૂર હતી પણ ખબર નહોતી ને કે આ મારો પાર્ટનર અમારી સાથે દગો કરશે, ખોટું કરશે. હું છેતરાઈ ગયો છું. ઉભો રે ઉભો રે. મેં હંમેશા કોઈના પૈસા બાકી નથી રાખ્યા, બધાને આપી દીધેલા છે અને મેં કોઈ સાથે કોઈ દિવસ ખોટું નથી કર્યું. પણ મેં કોઈના બાકી નથી રહેવા દીધા. જેન પાંચ લેવાના હતા ને ગમે એમ કરીને લઈ લીધા લે બરોબર. અને પૈસા લેવા તું મારી પાસે આવ્યો તો તારો પાર્ટનર નહોતો આવ્યો બરોબર. હા, માનો અને છું. એમાં સાઈન તે કહી દીધી ને. હા, કરીએ છીએ. જુઓ એનું શું છે પણ મને થોડો સમય આપો. તમે આવી રીતે અત્યારે મારી પાસે મને આમ પકડી જશો કે મને કંઈ પૂરી દેશો તો પૈસા કેવી રીતે આવશે? હું ક્યાંથી પૈસા આપીશ તમને? પૈસા નથી એ પ્રોબ્લેમ તારો છે, અમારો નથી. હા, માનું છું મારો પ્રોબ્લેમ છે પણ હા, સમજો ને તમે કે હું મારા બધા પાસેથી પૈસા ભેગા કરીને તમને તમારા પૈસા આપી દઈશ. એ પ્રશ્ન તમારો છે, ભેગા કરવા ન કરવા. અમારે ટાઈમે પૈસા જોશે. હા, હું ના નથી પાડતો. હું સમજી શકું છું કે તમારા પૈસા નહીં આપું તો તમે મને નુકસાન પહોંચાડશો પણ હા, જુઓ હા એવું કંઈ નહીં કરતા. કેટલા ટાઈમથી પણ વાયદા આપે છે તું એ તો વિચાર. માનું છું, વાયદા આપું છું પણ અત્યારે પણ કોઈ લિમિટ હોય ને. મારો ભાઈ પણ મારી મદદ નથી કરતો. મેં હંમેશા એની મદદ કરી છે અને આવા સમયે એ તમારી ફેમિલી મેટર છે ને. હા હા તો પછી જુઓ જોવા બોવાનું કાંઈ નહીં બરોબર. મને મારા પૈસા ટાઈમે જોઈએ નકર મજા નહીં આવે ઘરમાં આવીને માર્યું. નહીં 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 જુઓ કાળુભાઈ, ઘરે નહીં આવતા. આ વાતને ઘર સુધી નહીં પહોંચાડતા. ઘરે આવશો તો મારા ઘરના સભ્યો બધા ડરી જશે અને આ વાતને ઘર સુધી નહીં લાવતા. ઘર સુધી લાવવાની એમ વાત નથી. તું વાયદા દેશો બરોબર તો પછી પૈસાનું શું કરવાનું છે? છેલ્લી તારીખ ખાય એટલે ખબર પડે નકર બીજા દિવસે હું તારી ઘરે આવીશું. મને 5 મહિનાનો સમય આપો. 5 કેટલા? મહિનામાં કેટલા? 5 મહિના. 5 ને એ આજ કયો વાર છે? રવિવાર. જો આવતા રવિવાર સુધીનો ટાઈમ છે તારી પાસે બરોબર. નકર સોમવાર આ બધા મારા માણસો પૂગી જાય. તારી બેન, તારા ભાઈની ઘરવાળી, તારી માં બધા ત્યાંથી ઘરેથી ઉપાડી લે બરોબર. હે કાળો, જો તું એવું કાંઈ નહીં કરતો. એવું મારી પાસે ઘણા રસ્તા છે. એવું નહીં ઘણું થઈ શકે બરોબર. એટલે એ પેલા પૈસા લેતા પેલા વિચારવાનું આપણે. મારા વિશે તે જાણ્યું નથી ગામમાં? જાણ્યું છે. હું પૈસા આપી દઈશ તારે, ગમે ત્યાંથી આપી દઈશ. ટાઈમે જોશે રવિવારે એક અઠવાડિયાનો સમય છે તારી પાસે. બરોબર છે. સોમવારે સમજી જજે એટલામાં. હાલો. ક્યાંથી લાવીશ રૂપિયા? જો આ લોકોને રૂપિયા નહીં આપું તો આ લોકો મારા ઘર સુધી મારે જ કઈ કરવું પડશે. જુઓ મારા એકાઉન્ટમાં પૈસા પડ્યા છે. હા, હું મોકલાવી રહ્યો છું. અરે તમે ચેક કરી લેજો ને ક્યાં કઈ જગ્યાએ રોકાણ કરવા, કેટલા રોકાણ કરવા. હું થોડી જોઉં. સારું ચલો. હા, જતીનભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે. આ મારા બેંક એકાઉન્ટમાં રાખવા સેફ નથી. દેવાંગ, હા, પછી ફોન કરું. હા, શાંતિથી. જો શું? તારી સાથે થોડી વાત કરવી છે. હા, તું પ્રેમથી સમજી જાજે અને માની પણ જાજે. તું મારો ભાઈ છે ને? હા, ભાઈ જ છું. તો શું? હા, એટલે તું મારી એક નાની મદદ કરી દે. હા છે ને, મારે પૈસાની જરૂર છે અને જો તું મને થોડા પૈસા આપી દે ને તો પછી હું તને તારા પૈસા પાછા આપી દઈશ. કોને આપવાના છે પૈસા? કોને આપવાના છે કહું ને? મહેકને ચૂકવવાના છે. આ મારા પાર્ટનરે મારી સાથે દગો કર્યો છે. એ મતલબમાં ઉઠામણું કરીને ભાગી ગયો. મેં એના ઉપર બહુ વિશ્વાસ કર્યો. આ ધંધા માટે રૂપિયાની જરૂર હતી તો મેં બહારથી વ્યાજબે લઈને રૂપિયા આપ્યા. અત્યારે એ છે નહીં
તો એ રૂપિયા મારે ભરવા પડશે. એટલે જ આ હું જે કંઈ પણ કરતો હતો ને એ બરાબર જ કરતો હતો. આ જેટલા રૂપિયા તમારી પાસેથી મેં લીધા અને બચાવ્યા ને એટલા બચ્યા છે. બાકી તો તમે બધા રૂપિયા ઉડાડી નાખત અને અત્યારે આવીને એ જ વાત કરતા હોત કે મારા પાર્ટનરે દગો કર્યો છે મારી સાથે. દગો જ કરે ને. આ મગજ જેવું છે કંઈ? આ બુદ્ધિ છે? આ બુદ્ધિનો ઉપયોગ કરતા શીખાય. કોઈ વ્યક્તિ આપણી સાથે શું કરી રહ્યું છે, શું કામ કરી રહ્યું છે, એ સવાલો પૂછાય મનમાં. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે જેના પર વિશ્વાસ મૂકીશ એ લોકો મારી સાથે દગો કરશે. મેં હંમેશા સામેવાળા વ્યક્તિનું સાચું રાખ્યું છે. તો શું ફાયદો થયો? સામેવાળાનું સારું કર્યું તો શું ફાયદો થયો? ગયો ને છેતરીને, ગયા ને બધા રૂપિયા, અને હવે રોદણા રોવો છો. હા જુઓ, હા તમારી છે ને બની બનાવેલી વાતોમાં મને જરાય વિશ્વાસ નથી આવતો. અને આમ પણ હા મમ્મીએ તો કહ્યું જ હતું ને, હા બધી જ રીતે તમને ચડાવ્યા છે, બહુ તૈયાર કરીને મોકલ્યા છે. અને મને તો લાગે છે કે આ બધા ડાયલોગ અને સ્ક્રિપ્ટ પણ લખીને આપી હશે ને કે આવું જ બોલજે, આવું જ નાટક કરજે અને તો જ એ લોકો રૂપિયા આપશે. એવું કાંઈ નથી. દેવાંગ સમજવાની કોશિશ કર. હું ખરેખર તકલીફમાં છું અને જો તું મારી મદદ નહીં કરે તો ખબર નહીં શું થશે. એકવાર શું થશે? મેં તને રૂપિયા આપ્યા છે, પાછા આપી દે. મારા રૂપિયા છે. કયા રૂપિયા પાછા આપું? તું શેર બજારમાં એ લગાડ તો હારી ગયો ને. શેર બજારમાં રૂપિયા હારી ગયો, મારી પાસે કઈ નથી બચ્યું. અને મારી આવકમાંથી જે રૂપિયા બચ્યા છે એ બધા રોકાણ કર્યા છે, અત્યારે નથી મારી પાસે કઈ. મારા રૂપિયા તું હારી ગયો તો એ પાછા દેવાની જવાબદારી તારી જ હોય ને. તું પણ અત્યારે ફરી જાય છે મારા પાર્ટનરની જેમ. તું તો ભાઈ છે મારો. ઓહ હા ભાઈવાળા, આ પહેલા વિચાર કરાય. આપતા હતા ને ત્યારે પૂછવું જોઈતું હતું. ત્યારે પૂછ્યું હતું કોઈ દિવસ? નહીં ને. અને આમ પણ આ બીજા બધાને લાભ મળે એના કરતાં મને મળ્યો છે, સારું જ છે. આ પાર્ટનર લઈને ગયો, કંઈ કર્યું? કંઈ કરી શક્યા? અત્યારમાં તો જાણે પોતે દાનવીર કર્ણ થવા જઈ રહ્યા છે. ઉઠામણું કરી નાખો ને અને જાહેર કરી દો કે હું પૈસા ચૂકવી શકું એમ નથી, મારી પાસે એક પણ રૂપિયો નથી, અને પોલીસ કેસ ઠોકી દો. એટલે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે રૂપિયા માંગવા નહીં આવે. કરો ને આવું. કેમ નથી કરવું? એટલે તું પણ તારા ભાઈનો ફાયદો ઉઠાવતો હતો. ફાયદા માટે થઈને મારી સાથે સારી રીતે રહેતો હતો. આજે મારે જરૂર પડી, હું તારી પાસે માગી રહ્યો છું તો તું આવું બોલે છે. હા, ભવિષ્ય દેખાતું હતું મને તમારું. હા તમારા લગ્ન તો નથી થયા, પણ આ જે કંઈ પણ પોતાની પાસે હતું ને એ પણ હવે તમારું નથી રહ્યું. એટલે એક દિવસ આવો આવશે ને એનો અંદાજ હતો જ મને, અને એટલા માટે જ મેં મારા પૂરતું કરી નાખ્યું છે. હા જુઓ, તમારે આ ઘર વેચવું પડે, મકાન વેચવું પડે, ગામડાની જમીન વેચવી પડે તો વેચી નાખો. તમારી કંપની વેચવી પડે ને તો પણ મને કોઈ ફરક નથી પડવાનો. મેં મારું કરી નાખ્યું છે. મારે પૈસાનું જે જગ્યાએ રોકાણ કરવાનું હતું ત્યાં રોકાણ પણ થઈ ગયું છે. એટલે તમારે શું કરવું, કેવી રીતે આમાંથી બધામાંથી બહાર નીકળવું એ તમારી પાસે છે. મારી પાસેથી 1 રૂપિયાની પણ આશા નહીં રાખતા. હા, સમજી ગયો. તારી પાસેથી કોઈ આશા નહીં રાખું. અને એમ હતું કે મારો ભાઈ હંમેશા મારી સાથે જ મારી પડખે ઊભો છે. મારે જરૂર પડશે ત્યારે મને હોકારો આપશે. હું આમ મોટા મોટા ગોટાળા કરતો રહીશ અને મારો ભાઈ મને હોકારો આપશે, મને સપોર્ટ આપશે. આવા વિચારો આવતા પણ શરમ નથી આવતી તમને? શરમ આવી જોઈએ મને, પણ એટલું જરૂર કહું છું કે તમને તકલીફ નહીં પડવા દો. આ મકાન નહીં વેચું, કંઈ પણ નહીં વેચું, પણ હું જોઈ લઈશ. જોઈ જ લેવું હતું તો પાસે શું કામ આવ્યા? જોઈ લેવાય ને પેલા. હા માપ ને તે માપ ને કરી વિડા સાહેબ.